નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ બુલેટ બ્રેકિંગ સાથે હું છું જિજ્ઞાસા। મહત્વના સમાચારોથી શરૂઆત કરીશું। રાજ્યમાં છૂટો છવાયો વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરાઈ છે। રાજ્યમાં 8 જૂન સુધી છૂટો છવાયો વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે। ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે। ગાજવીજ અને ભારે પવન સાથે હળવો વરસાદ પડવાની આગાહી છે। અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવા વરસાદની આગાહી છે। બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણામાં પણ વરસાદ પડી શકે છે। અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, અમદાવાદમાં પણ વરસાદની આગાહી છે। ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુરમાં પણ વરસાદ પડી શકે। ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં પણ વરસાદ પડી શકે છે। સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। 3 दिन तक स्कैटर्ड एरिया में रहेगी और उसके आगे जो आपका 5th जून से लेकर 8 जून आइसोलेटेड जगह में लाइट टू मॉडरेट रेन का संभावना है। और जो सौराष्ट्र कच्छ रीजन में इसे में हमारा लाइट टू मॉडरेट रेन का फोरकास्ट है। आइसोलेटेड जगह में मेनली साउदर्न डिस्ट्रिक्ट जो है उसमें आएगा। भावनगर, अमरेली, इस एरिया में जो एरिया आसपास डिस्ट्रिक्ट है इसमें आइसोलेटेड जगह में बारिश का पूर्वानुमान है, लाइट टू मॉडरेट। और आज का जो फोरकास्ट है गुजरात रीजन के लिए लाइट टू मॉडरेट रेन के साथ लाइट थंडरस्टॉर्म का भी वार्निंग है। 30 to 40 किलोमीटर प्रति घंटे में रहेगा, लाइटनिंग के साथ रहेगा। और जो उच्चतम तापमान है इसमें कोई आगे 7 दिन तक कोई बड़ा बदलाव नहीं है। अभी जो पवन का दिशा चल रहा है दक्षिण पश्चिम डायरेक्शन से पवन का दिशा है। अहमदाबाद और आसपास का क्षेत्र है इसके लिए जो पूर्वानुमान आज दिया गया है मेनली क्लाउडी उसका ही रहेगा, आसमान क्लाउडी रहेगा। और जो थंडरस्टॉर्म के साथ लाइट टू मॉडरेट रेन का जो पूर्वानुमान है। तो आईपीएल फाइनलમાં વરસાદ વિઘ્ન બની શકે છે। હવામાન વિભાગે અમદાવાદમાં વરસાદની આગાહી કરી છે। અમદાવાદમાં હળવાથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। આવતીકાલે અમદાવાદમાં આઈપીએલની ફાઇનલ મેચ રમાવા જઈ રહી છે। આરસીબી અને પંજાબ વચ્ચે આવતીકાલે આઈપીએલનો ફાઇનલ મુકાબલો રમાવાનો છે। જો કે હવે એવી આગાહી અમદાવાદ માટે વ્યક્ત કરાઈ છે કે વરસાદ રહી શકે છે। આ દરમિયાન આઈપીએલ મેચમાં ફાઇનલની મેચમાં વરસાદ પણ વિઘ્ન બની શકે છે। कल का जो हमारा पूर्वानुमान है इसमें आइसोलेटेड जगह में लाइट टू मॉडरेट रेनफॉल है अहमदाबाद। और अहमदाबाद के लिए स्पेशली हम तो लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान दिया हुआ है। और तापमान जो है आज 39 डिग्री सेंटीग्रेड के आसपास दे रहे हैं। तो कल बारिश की संभावना है? लाइट टू मॉडरेट आइसोलेटेड जगह में बारिश का संभावना है अहमदाबाद के लिए भी। और सर अप्रोक्सीमेटली कल मतलब पूरा दिन किस तरीके से कल एटमॉस्फेयर रहेगा? कल क्लाउडी रहने का चांसेस है। વરસાદને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે। પશ્ચિમ વિક્ષેપને કારણે રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે। 10 જૂનની આસપાસ ફરી એકવાર વરસાદી સિસ્ટમ નિર્માણ પામશે। 12 થી 14 જૂન વચ્ચે ગુજરાતમાં ચોમાસું પ્રવેશ કરશે। પશ્ચિમી વિક્ષેપની અસર ગુજરાતના ભાગોમાં થશે, ખાસ કરીને પાટણ, જામનગરના થોડા ભાગો અને કચ્છના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, સાબરકાંઠાના ભાગો, બનાસકાંઠાના ભાગો અને પૂર્વ ગુજરાતના ભાગોમાં આની અસર થવાની શક્યતા રહે છે। ત્યાં વરસાદ પણ આવશે। પરંતુ ઉલ્લેખનીય છે કે 10મી જૂનની આસપાસ એક સિસ્ટમ પણ છે અને ત્યાંની અસર લગભગ ગુજરાત તરફ ઓછી થશે। પરંતુ કંઈક અંશે બંગાળ ઉપસાગરનો ભેજ અને અરબ સાગરના ભેજના કારણે ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહે છે। અમદાવાદમાં પ્રી મોન્સૂનની કામગીરીને લઈને બેઠક થઈ। મનપા કમિશનરની અધ્યક્ષતામાં બેઠક મળી। બેઠકમાં તમામ ઝોનના ડેપ્યુટી એમસી હાજર રહ્યા। બાકી કામગીરી રિપોર્ટ પણ માંગવામાં આવશે। વરસાદી પાણીના નિકાલ મુદ્દે કામગીરી અંગે બેઠકમાં ચર્ચા થઈ છે। પ્રી મોન્સૂનની કામગીરી ઝડપી પૂર્ણ કરવા માટે બેઠકમાં ચર્ચા કરાઈ છે। समस्त अधिकारीश्रीओने नगरजनो वरसादनी ऋतुमां कोईपण प्रकारनी हालाकी ना भोगवी पड़े तेवा सूचना आपवामां आवी छे। एमां जे पण वरसादने लगता जे प्रश्नो छे एमां हेल्थ होय, बगीचा खातानुं होय, इजनेर होय, पाणी होय के ड्रेनेज होय के रोड रસ્તાનું હોય, જે પણ કામગીરી અત્યારે ચાલુ છે એ તાકીદે પૂર્ણ કરવામાં આવે
આ વખતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રી મોન્સૂનની જે બી એક્ટિવિટી છે અંતર્ગત જે ગયા વખતે 147 જે વોટર લોગિંગ સ્પોટ હતા એના અંતર્ગત આ વખતે કામગીરી કરવામાં આવેલ છે. એમાં 147 જે અલગ અલગ ઝોનમાં જે વોટર લોગિંગ સ્પોટ હતા ત્યાં કેચપીટ મેનહોલની સફાઈ હોય, ડિસિલ્ટિંગ હોય, સીસીટીવીની કામગીરી હોય, રિહેબની કામગીરી હોય, અથવા તો જ્યાં આ ઝોનલ લેવલના કામ હતા એવી રીતેની પ્રોજેક્ટ લેવલે ઈસ્ટર્ન વેસ્ટર્ન ટ્રંક લાઇનનું કામ હોય, ખારીકટ કેનાલનું કામ હોય, એવા ઘણા બધા મોટા સ્કેલના પ્રોજેક્ટ લીધા છે. સાથે સાથે જે વાહનોના જે પ્રશ્નો હોય છે અંડરપાસમાં એમાં પણ જે ત્યાં પંપ હોય છે પંપ ઓપરેશનલ છે અને ત્યાં પાણી અંડરપાસમાં ભરે તો ત્વરિત રીતેનો નિકાલ થાય એની મેન્ટેનન્સની એ બધી કાર્યવાહી પણ ઓવરઓલ પૂર્ણ કરવામાં આવેલ છે. કડી બેઠક પર ભાજપના રાજેન્દ્ર ચાવડાએ ઉમેદવારી નોંધાવી. ભવ્ય રોડ શો કર્યા બાદ રાજેન્દ્ર ચાવડાએ ફોર્મ ભર્યું. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. કડી અને વિસાવદરમાં ભાજપ જ જીતશે તેવું ઋષિકેશ પટેલે જણાવ્યું. નેતૃત્વ આદરણીય નરેન્દ્રભાઈ, અમિતભાઈ શાહ સાહેબ, નડ્ડા સાહેબ, CR પાટીલ સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જે પ્રકારે એક જનસંઘના સમયથી કામ કરતા કાર્યકર્તા અને ભારતીય જનતા પાર્ટીની રચના પછી પણ સતત આ જ વિચારધારા ભારતીય જનતા પાર્ટીની વિચારધારા માટે સતત કામ કરી રહેલા રાજેન્દ્રભાઈ ચાવડાને જ્યારે ટિકિટ આપી છે ત્યારે સૌ કાર્યકર્તા કડીના અને ગુજરાતના ઉત્સાહિત થયા છે. અને આ કાર્યકર્તા એવા કાર્યકર્તા છે કે જ્યારે ભારતીય જનતા પાર્ટી સંઘર્ષના કાળમાં હતી, કોંગ્રેસનો સૂરજ મધ્યાહ્ને તપતો હતો, એવા સમયે ભારતીય જનતા પાર્ટીની મૂળભૂત વિચારધારા સાથે સતત કામ કરી રહેલા કાર્યકર્તાને જ્યારે ટિકિટ આપી છે એટલે નિશ્ચિત એમની જીત નિશ્ચિત છે. 182 સામાન્ય ચૂંટણીમાં પણ 156 સીટો આદરણીય CR પાટીલ સાહેબ અને આદરણીય ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં મળી હોય ને અત્યારે 100 સીટ સાથે 161 સીટ સાથે વિધાનસભામાં ભૂપેન્દ્રભાઈનું શાસન ચાલી રહ્યું હોય એવા સમયે ચોક્કસ વિસાવદર અને કડીની બંને સીટો જંગી મતોથી અમારી સાથે આ બંને ધારાસભ્યો વિધાનસભામાં બેસશે. કડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપનું શક્તિ પ્રદર્શન જોવા મળ્યું. ફોર્મ ભરતા પહેલા રાજેન્દ્ર ચાવડાએ ભવ્ય રોડ શો કર્યો હતો. રાજેન્દ્ર ચાવડાના રોડ શોમાં ભાજપના અનેક દિગ્ગજો હાજર રહ્યા. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ રોડ શોમાં હાજર રહ્યા. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, જગદીશ વિશ્વકર્મા પણ હાજર રહ્યા. કરશન સોલંકીના નિધન બાદ આ બેઠક ખાલી પડી હતી. કડી વિધાનસભાની જે ચૂંટણી સીટ ખાલી પડી હતી ત્યાં આગળ આજે રાષ્ટ્રીય મોવડી મંડળે ગુજરાત પ્રદેશે શ્રી રાજેન્દ્રભાઈ ચાવડાને જે ટિકિટ આપી છે ખૂબ જૂના અને સનિષ્ઠ કાર્યકર્તા છે. જે રીતે આખા દેશનો સર્વાંગી વિકાસ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ કરી રહ્યા છે તેવી જ રીતે ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ પણ વિકાસની રાહ પર જ્યારે ચાલે છે ત્યારે આ વખતે કડી અને વિસાવદર બંને સીટો પર કાર્યકર્તાઓ દ્વારા વિકાસની સર્જિકલ સ્ટ્રાઇક એટલે વોટ સ્ટ્રાઇક કરી અને બંને ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડશે. અમારા કડીના મતદારો પણ ભારતીય જનતા પક્ષના અમારા ઉમેદવારને જંગી બહુમતીથી વિજય બનાવી વિકાસ અને રાષ્ટ્રની સુરક્ષા એ બંને જે ભાજપનો વિકાસ અને સુરક્ષા એ અમારું સૂત્ર છે એને આગળ વધારશે અને રાજેન્દ્રભાઈને હજારો મતની જંગી બહુમતીથી વિજય બનાવશે એવો અમને વિશ્વાસ છે. કડી વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીનો જંગ જામ્યો છે. કડી બેઠક પર ભાજપે ફરી એકવાર બધાને ચોંકાવ્યા છે. કડી બેઠક પર ભાજપે રાજેન્દ્ર ચાવડાને ઉમેદવાર બનાવ્યા છે. જોટાણા ગામના વતની જ રાજેન્દ્ર ચાવડા ભાજપમાંથી ચૂંટણી લડશે. ભાજપના રાજેન્દ્ર ચાવડા અને કોંગ્રેસના રમેશ ચાવડા વચ્ચે જંગ જામશે. જે નામ ચર્ચામાં હતા તેમાંથી ભાજપે કોઈને પણ ટિકિટ ન આપી. પરિણામ ખૂબ સારું હશે, ભાજપ તરફી જશે. રમેશભાઈ જૂના જોગી જો એ કહેતા હોય તો હું પણ ઘણો વર્ષોથી છું ભાજપમાં. 1981થી છું. 1985માં પણ હું વિધાનસભા લડ્યો છું અને અત્યારે આ 2025માં પણ પાર્ટીએ મને જે ઉમેદવારીની તક આપી છે તો હું પૂરેપૂરો પ્રયત્ન કરી. કડીની પેટા ચૂંટણીને લઈને ભાજપ સાંસદે મોટો દાવો કર્યો છે. રાજ્યસભાના સાંસદ મયંક નાયકે જીતનો દાવો કર્યો છે અને કહ્યું કે કડીમાં ભાજપની જ જીત થશે. વિસ્તારમાં અને ગુજરાતમાં નરેન્દ્રભાઈ સાહેબે જે વિકાસની રાજનીતિ શરૂ કરી છે, કડીની અંદર
સર્વાંગી વિકાસ થયેલો, એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની રૂપમાં હોય, એ ઇન્ડસ્ટ્રીના રૂપમાં હોય. હમણાં જ કરીને મેડિકલ કોલેજ પણ કેન્દ્ર સરકાર દ્વારા મંજૂર કરવામાં આવી છે. એટલે આ વિસ્તારનો સંપૂર્ણ વિકાસ થાય એના માટે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ હર હંમેશા પ્રયત્ન કરતા હોય છે. કડી વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી મામલે ભાજપ ઉમેદવાર સ્વર્ગસ્થ કરશન સોલંકીના નિવાસસ્થાને પહોંચ્યા હતા. રાજેન્દ્ર ચાવડાએ સ્વર્ગસ્થ કરશન સોલંકીના પરિવારની મુલાકાત લીધી. પરિવારની મુલાકાત કરી ચૂંટણી માટે આશીર્વાદ મેળવ્યા. કરશન કાકાના ઘરે તો મારે અગાઉ પણ આવવું હતું, પણ આજે આ જે માહોલ થયો અને મને એવું લાગ્યું તો પહેલી એમના ઘરની જ મુલાકાત લેવી જોઈએ, એમને શ્રદ્ધાંજલિ આપી અને એમના આશીર્વાદ લઈ અને ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરું. મારા પિતા શ્રી કરશનભાઈ પુંજાભાઈ સોલંકી, તેઓ સ્વભાવે સરળ અને સાદગુણ જીવન જીવ્યા છે. તેમને પક્ષે 2 વાર ટિકિટ આપી જીતાડ્યા છે અને પાર્ટીએ સાથ આપ્યો છે પૂરો, અને રાજેન્દ્રભાઈને પણ જંગી બહુમતી જીતાડશે. મહેસાણાની કડી બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવારે ઉમેદવારી નોંધાવી. કોંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડાએ ઉમેદવારી ફોર્મ ભર્યું. પોતાના ટેકેદારોને સાથે રાખી અને કડી પ્રાંત ઓફિસ ખાતે ફોર્મ ભર્યું છે. સાહેબ, મને પાર્ટીએ મારા ઉપર ભરોસો મૂકીને મને આ સીટ ઉપરથી 3જી વાર ઉમેદવારી કરવા માટેનો ચાન્સ આપ્યો છે અને એમને વિશ્વાસ છે કે હું અહીંયા એમની આ સીટને હું જીતાડીને લાવીશ અને હું એમના વિશ્વાસને ક્યારેય ભંગ નહીં થવા દઉં ને આ સીટ ઉપરથી હું ચોક્કસ જીતીને આવીશ. કડી બેઠક પરથી આપના ઉમેદવારે પણ ફોર્મ ભર્યું. કડી બેઠક પર આપે જગદીશ ચાવડાને ઉમેદવાર બનાવ્યા છે. અંતિમ દિવસે જગદીશ ચાવડાએ ઉમેદવારી નોંધાવી. જૂનાગઢની વિસાવદર બેઠક પર પણ પેટા ચૂંટણીનો જંગ જામ્યો છે. વિસાવદર બેઠક પર ભાજપે કિરીટ પટેલને મેદાને ઉતાર્યા છે. સહકારી આગેવાન કિરીટ પટેલને ભાજપે ટિકિટ આપી છે. 2 ટર્મ સુધી જૂનાગઢના પ્રમુખ તરીકે એમને જવાબદારી સંભાળી. 2017ની વિધાનસભા ચૂંટણીમાં પણ કિરીટ પટેલને ટિકિટ મળી હતી. ટિકિટ મળ્યા બાદ કિરીટ પટેલે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. અને આગામી દિવસોમાં મતદાર ભાઈઓનો વિશ્વાસ જીતી અને અમારો જ્વલંત વિજય થાય એના માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ મહેનત કરશે. અમારો રોડ મેપ પણ અમે એમને આપીશું અને વિકાસની રાજનીતિ તરફ વિસાવદર વિધાનસભા જાય એના માટેની અમે અપીલ કરીશું. વિસાવદર બેઠક પર ભાજપના ઉમેદવારે ફોર્મ ભર્યું. ભાજપના ઉમેદવાર કિરીટ પટેલે ઉમેદવારી નોંધાવી. સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ઉમેદવારી નોંધાવી. જયેશ રાદડિયા, હર્ષ રીબડિયા પણ હાજર રહ્યા. વિસાવદર પ્રાંત કચેરી ખાતે ઉમેદવારી ફોર્મ ભર્યું. ભાજપે હંમેશા વિકાસની રાજનીતિ કરી હોવાનું જયેશ રાદડિયાએ જણાવ્યું. જયેશ રાદડિયાએ કહ્યું કે જનતા વિકાસને ધ્યાનમાં રાખીને મતદાન કરશે. ભાજપના ઉમેદવારનો જ વિજય થશે. ભારતીય જનતા પાર્ટી હંમેશા વિકાસને લઈને કાયમી માટે રાજનીતિ કરી છે અને એટલા માટે આજે છેલ્લા ઘણા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. લોકોએ સ્વીકાર્યા છે. એટલે હંમેશા રાજનીતિમાં વિકાસનો મુદ્દો કાયમી માટે અમારા માટે મહત્વનો હોય છે. વિસાવદર વિધાનસભા કે જે ગ્રામ્યલક્ષી વિધાનસભા છે, ખેડૂતો માટેની મેજોરિટી અહીંયા છે. એટલે ઓવરઓલ તમામ મુદ્દા જોઈ જ્યાં વિકાસની વાત હશે, ખેડૂતોની વાત હોય અને એક પાર્ટીના કાર્યકર્તાઓ એક ટીમ ભાજપ બની અને આ વિધાનસભાની ચૂંટણી માટે અમે કામ કરવાના છીએ અને એના થકી મને ભરોસો છે કે 100% આ વિસ્તારની અંદર પેટા ચૂંટણીમાં અમને પરિણામ મળશે. ગુજરાતના જેતપુર જામકંડોરણા મત વિસ્તારના ધારાસભ્ય મારા પરમ મિત્ર જયેશભાઈ રાદડિયા અને અમારા સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાની ઉપસ્થિતિમાં આજે મેં નોમિનેશન ફાઇલ કરેલ છે. આજે ખૂબ જ મોટી સંખ્યામાં 157 ગામે ગામથી ખેડૂત મિત્રો, વેપારીઓ, તમામ લોકો એ અમને આજે આશ્વાસ આપેલ છે. અને વિસાવદરની પેટા ચૂંટણીમાં ભાજપે પ્રચારના શ્રી ગણેશ કર્યા છે. વિસાવદરના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં સંમેલન યોજાયું. ભાજપના ઉમેદવાર કિરીટ પટેલના સમર્થનમાં સંમેલન યોજાયું. વિસાવદર એ કેશુબાપાની કર્મભૂમિ છે. કહ્યું કે વેપારીઓ માટે સરકારે સારી વ્યવસ્થા કરી છે. પાણીની, વીજળીની, રોજગારીની વ્યવસ્થા કરાઈ છે. પીએમના નેતૃત્વમાં ચોથું મોટું અર્થતંત્ર આપણે બન્યા છીએ. કેટલાક લોકો ગેરમાર્ગે દોરીને મત લેવાના પ્રયત્ન કરી રહ્યા હોવાનું પણ સીએમએ જણાવ્યું. જે પણ નાની મોટી અહીંયા ગાડી અહીંયાથી વાત થઈ એમ કે ભાઈ ગેરમાર્ગે દોરવાનું ચાલી રહ્યું છે,
તો આપણે સૌ એક જ વસ્તુ અત્યારે યાદ કરીએ એટલે એનો જવાબ ગજનીનો બધાનો જવાબ આવી જાય એવું છે. ઓપરેશન સિંદૂરની જ્વલંત સફળતા માટે વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ તથા દેશની સૈન્યના દરેક જવાનોને આપણા સૌ વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. દેશભરમાં રાષ્ટ્રહિત સર્વોપરિની ભાવના જાગી છે અને ઓપરેશન સિંદૂર 140 કરોડ ભારતવાસીઓનો મિજાજ બની ગયું છે. વિસાવદરની પેટા ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ જામ્યો છે. કોંગ્રેસમાંથી નીતિન રાણપરિયાએ ઉમેદવારી કરી છે. ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ રાણપરિયાનો જીતનો દાવો, કહ્યું કે મતદારો મને જંગી બહુમતીથી જીતાડશે. વિસાવદરની જનતા આયાતીને સ્વીકારતી નથી. ભાજપ અને આપ પાસે સ્થાનિક ઉમેદવાર જ નથી. કોંગ્રેસ મારા પર મૂકેલા વિશ્વાસને સાર્થક કરીશ એવું જણાવ્યું. પડકારો તો એ લોકો માને છે, અમે નથી માનતા. પડકારો અમે માનતા જ નથી. કાંઈ અમારી સામે કોઈ પડકાર જ નથી. અમારી પાસે તો વર્તમાન સરકાર વિરુદ્ધ હજારો મુદ્દા છે, હજારો એવા. એ લોકો માત્ર વિકાસની વાતો કરે છે. ભેસાણ વિસાવદરમાં ક્યાંય રોડ રસ્તા સારા નથી, ખેડૂતો પરેશાન છે, ખાતરના ભાવ વધી ગયા, ઇકોઝોનનો મુદ્દો છે, બીપીએલ કાર્ડમાંથી લોકોના નામ રદ કરી નાખ્યા ગરીબ માણસોને, બેરોજગારી એટલી છે, 100 ચોરસવાર પ્લોટ કોઈને મળતા નથી. મુદ્દા તો અમારી પાસે હજારો છે ને આવા મુદ્દા લઈને અમે અમારી જનતા પાસે જઈશું. વિસાવદર બેઠક પરથી ભૂપત ભાણીની ટિકિટ કપાઈ. ભાજપે પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાણીને ટિકિટ ન આપી. કિરીટ પટેલને ટિકિટ મળ્યા બાદ ભૂપત ભાણીએ નિવેદન આપ્યું, કહ્યું કે મેં ખુશીથી ટિકિટ જતી કરી છે. જનતાના પ્રશ્નો હલ કરવા ભાજપની સત્તા જરૂરી છે. કિરીટ પટેલને જીતાડવા વચન આપ્યું છે એટલે પૂરા પ્રયત્ન કરીશ. ટિકિટ નથી મળી અને હું દાવેદાર હતો એવો વિષય નથી. પ્રદેશ અધ્યક્ષ શ્રી પાટીલ સાહેબ, પ્રદેશ મહામંત્રી શ્રી રત્નાકરજી અને આપણા ગુજરાતનું ગૌરવ એવા આપણા ગૃહમંત્રી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ, એમની સાથે વિચાર વિમર્શ કરી અને મારી સહમતિથી નિર્ણય થયો છે. બનાસકાંઠાની પેડાગડા ગ્રામ પંચાયત સૌપ્રથમ સમરસ થઈ છે. પેડાગડા ગ્રામજનોએ સરપંચ ઉપસરપંચને બિનહરીફ કર્યા છે. સરપંચ તરીકે સુરેશ ગઢવી, ડેપ્યુટી સરપંચ તરીકે કેતન જોશી. સમરસ ગ્રામ પંચાયતમાં તમામ જ્ઞાતિના એક સભ્ય લેવાશે. આજે ચૂંટણીનું જાહેરનામું પડશે. ફોર્મ વિતરણની પ્રક્રિયા શરૂ કરાશે. અત્યારે જ્યારે ગુજરાત સરકારની ગ્રામ પંચાયતનું ઇલેક્શન જાહેર થયું છે ત્યારે પેડાગડા ગામના તમામ સમાજના તમામ લોકો ભેગા થઈ અને બધાએ સર્વાનુમતે એવું નક્કી કર્યું કે આપણે આપણા ગામમાં ઇલેક્શન કરવું નથી અને આપણે આપણા ગામને સમરસી અને સરપંચ, ડેપ્યુટી સરપંચ અને તમામ જ્ઞાતિના તમામ સભ્યોને, તમામ જ્ઞાતિના લોકોને સરખું પ્રતિનિધિત્વ મળે એ રીતે આ તમામ માણસોએ ભેળા થઈ અને મારું નામ સિલેક્ટ કર્યું અને મને પૂછ્યું તમારા સરપંચમાં રહેવાનું છે, ફોર્મ ભરવાનું નથી, તમને અમને બિનહરીફ કરવા માટે બધા તૈયાર છીએ. એ બિનહરીફ માટેની અમે આજે મિટિંગ રાખી ડૉક્ટર કેતનભાઈના ફાર્મ હાઉસમાં અને તમામ લોકોએ સંમતિ આપી અને મને આજ બિનહરીફ સરપંચ જાહેર કર્યો છે. અને ગુજરાતમાં પહેલામાં પહેલી જો બિનહરીફ જાહેરાત થઈ હોય તો એ તમારા ગામ પેડાગડાની. જિગીશા પટેલ બન્ની ગજેરાની ઓડિયો ક્લિપથી હડકંપ મચ્યો છે. કથિત ઓડિયો ક્લિપને ખોડલધામે નિંદનીય ગણાવી છે. ખોડલધામના પ્રવક્તા હસમુખ લુણાગરિયાએ નિવેદન આપ્યું, કહ્યું કે ખરેખર આ ખૂબ જ નિંદનીય છે. નરેશ પટેલને બદનામ કરવાનો હીન પ્રયાસ થયો છે. નરેશ પટેલ સમાજની સેવા કરે છે. ઓડિયો ક્લિપથી યુવાનોમાં રોષ છે. એઆઈથી બનાવાયાનો જિગીશા પટેલે પણ દાવો કર્યો છે કે જે વિડીયો ક્લિપ શેર થઈ છે એ વિડીયો ક્લિપને લઈ અને ચોખ્ખું દેખાઈ આવે છે કે ભાઈ આ શેના માટે વિડીયો ક્લિપ બનાવી છે અને શા માટે શેર થઈ છે. ત્રીજી વસ્તુ કે જ્યારે વિડીયો ક્લિપમાં જે રોલ છે જિગીશાબેનનો, એ જિગીશાબેન એવું કહે છે કે એઆઈ ક્રિએટેડ છે. બની શકે એઆઈની દુનિયા છે, કદાચ એઆઈ ક્રિએટેડ હોય તો આ બાબતે જિગીશાબેને આગળ વધી અને લીગલી રીતે આગળ વધવું જોઈએ કે ભાઈ કોના કહેવાથી, શું કામ, શા માટે અને પર્ટિક્યુલર નરેશભાઈ પટેલ માટે આ ઓડિયો ક્લિપ શા માટે બનાવવામાં આવી છે. એમએલએ કેતન ઇનામદારનો બરોડા ડેરીમાં કૌભાંડનો આક્ષેપ. બરોડા ડેરીના એમડી અજયકુમાર જોશીએ નિવેદન આપ્યું, કહ્યું કે મેરાકુવા દૂધ મંડળીની તપાસ પૂરી કરી 28 મે જિલ્લા રજિસ્ટ્રારને રિપોર્ટ સોંપ્યો છે. મેરાકુવા દૂધ મંડળીના મંત્રીએ ભૂલ કબૂલાત કરી છે. મૃત્યુ પામનાર સભાસદોના ખાતા ચાલુ રાખી ભૂલ કરી હોવાનું તેમણે જણાવ્યું. જે તપાસનો વિષય છે
એ તપાસ માટે સંઘના 2 અધિકારીઓની ટીમ આપણે મોકલેલી હતી અને એ લોકોએ તપાસ કરી અને એનો રિપોર્ટ જિલ્લા રજિસ્ટ્રારશ્રીને આપણે 28 તારીખે મોકલી આપેલો છે અને એની નકલ ધારાસભ્યશ્રીને પણ મોકલેલી છે આપણે. તપાસમાં શું સામે આવ્યું છે? શું તપાસ કરી આપણે? તપાસીને એ લોકોના બધા એકાઉન્ટ્સ, બધા ડોક્યુમેન્ટ્સ એ લોકોના ચેક કર્યા, એ લોકોનું નિવેદન લીધું, કબૂલાત લીધી, ગેરસમજ કે તેની ભૂલને કારણે એને મયત જે સભાસદો હતા તેના ખાતાઓનો ઉપયોગ કરી અને ટ્રાન્ઝેક્શન કરેલું છે. પાટણ પોલીસ પર ભાજપના પૂર્વ મહામંત્રીએ મોટો આરોપ લગાવ્યો છે. પાટણ પોલીસ તોડ કરતી હોવાનો કેસી પટેલે દાવો કર્યો. ફેરા કરતા વાહન ચાલકો પાસેથી રૂપિયા પડાવતા હોવાનો પણ આક્ષેપ કરાયો છે. એક સન્માન કાર્યક્રમમાં કેસી પટેલે આ નિવેદન આપ્યું. એ કોઈને પાટણ આવવું હોય છે તો નથી આવતો. કેમ નથી આવતો પાટણ? કે રાધનપુર જતો રહે, એ મહેસાણા જતો રહે, એ આવી રીતે બહુચરાજી, હારીજ આ બધા સેન્ટરોમાં જતો રહે, પણ પાટણમાં નથી આવતો. તો કેમ નથી આવતો? તો સામાન્ય મને લાગ્યું તો કે જે પાટણમાં આ જે ભાડે કરીને જે વાહનવાળા આવે છે ને એમને કેમ કે ભાઈ અમારે પાટણ ખરીદી કરવા જેવું છે, તું અમારા હંગાતે આવે, તો એ ના પાડે એ બી પાટણ નહીં, તમે બીજે ક્યાંક લઈ જઈશું. કેમ? તો અમે પાટણમાં પ્રવેશ કરીએ છીએ તો પોલીસ વાળા પકડે છે, અમારી જોડે 500-1000 રૂપિયા લઈ લે છે. પાટણ પોલીસ પર તોડનો ભાજપના પૂર્વ મહામંત્રીએ આરોપ લગાવ્યો. પાટણ ધારાસભ્ય કિરીટ પટેલે સમગ્ર મામલે નિવેદન આપ્યું. કેસી પટેલને બ્રહ્મજ્ઞાન થયું તે બદલ અભિનંદન. ભાજપ નેતાએ હપ્તાખોરી સ્વીકારી મહત્વની બાબત હોવાનું કિરીટ પટેલે જણાવ્યું. સમગ્ર પોલીસ એ તમામ જગ્યાએથી હપ્તા ચાલે છે અને જ્યારે અમે વાત કરીએ વિરોધ પક્ષ તરીકે ત્યારે એવું કહે છે કે આ હપ્તા અમારે ઉપર સુધી પહોંચાડવા પડે છે. એટલે આ ઉપર સુધી એટલે કોણ? ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ હોય, મહામંત્રી હોય કે મિનિસ્ટર સુધી પહોંચાડવા પડતા હોય છે. હપ્તાખોરીના આરોપ પર પાટણના એસપીએ નિવેદન આપ્યું છે. ટ્રાફિક પોલીસ જાહેરનામું પાલન કરવા દંડ કરે છે તેવું જણાવ્યું, જેના ભાગરૂપે પોલીસ દંડ લે છે. સોશિયલ મીડિયામાં નિવેદન બાબતે તપાસ કરીશું, તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ કહ્યું કે પોલીસના કંટ્રોલ રૂમ પર કોઈ રજૂઆત મળી નથી. પાટણ જિલ્લામાં જિલ્લા ટ્રાફિક પોલીસ અને સિટી ટ્રાફિક પોલીસ જાહેરનામાનું પાલન કરવા બાબતે અને બીજા ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન ન થાય એ બાબતે દંડની કાર્યવાહી કરતી હોય છે. એના ભાગરૂપે પોલીસ દંડ લેતી હોય છે અને આજે નિવેદન સોશિયલ મીડિયામાં ચાલે છે એ બાબતે પણ અમે તપાસ કરી અને ચોક્કસ એમાં કાર્યવાહી કરશું. હમણાં સુધી કોઈ રજૂઆત મળી નથી અને પોલીસના કંટ્રોલ રૂમ પર પણ આ પ્રકારની કોઈ રજૂઆત હજુ સુધી મળી નથી. ત્યારે એમને કોઈ લોકોએ ફરિયાદ કરી હોય ત્યારે જ એમને આ નિવેદન આપ્યું હોય, પરંતુ અમારે અહીંયા પહેલાં પાટણમાં કહેવત હતી કે દિવસે 2.5 લાખની પબ્લિક અને રાત્રે પાટણની 1.5 લાખની પબ્લિક, એટલે કે લાખ લોકો પાટણમાં ખરીદી કરવા આવતા હતા. હમણાંથી ક્યાંક ને ક્યાંક ગરાગીમાં કંઈક અસરો થઈ છે, ક્યાંક ને ક્યાંક ગામડાના લોકો પણ આવી ફરિયાદો કરતા હોય છે. દાહોદ મનરેગા કૌભાંડમાં મંત્રીના પુત્રના રિમાન્ડ મંજૂર થયા છે. જજે મંત્રીના પુત્રના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. બળવંત ખાબડની ધરપકડ બાદ રાત્રે જજના બંગલે રજૂ કર્યો હતો. ભાણપુરમાં કામ કર્યા વગર નાણાંની ઉચાપતની ફરિયાદ નોંધાઈ હતી. હાલ અલગ અલગ ફરિયાદમાં મંત્રીના બંને પુત્ર રિમાન્ડ પર છે. પંચમહાલમાં મનરેગામાં કૌભાંડને લઈને કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે. પ્લેકાર્ડ અને સૂત્રોચ્ચાર સાથે કલેક્ટર કચેરી સુધી રેલી યોજી કલેક્ટરને આવેદન આપી કસૂરવાર સામે પગલાં લેવાની માંગ કરી છે. ખોટા બિલો મંજૂર કરી અને રૂપિયા ચાવ કર્યા હોવાનો આરોપ લગાવાયો છે. જે કામો સ્થળ પર થયેલા નથી તેવા કામોના પણ બિલો મંજૂર કરી, એસ્ટિમેટ મંજૂર કરી અને પૈસા ઉપાડેલા છે. કામોના ડુપ્લિકેશન થયેલા છે. જે એસ્ટિમેટ મુજબના કામો થયેલા નથી અને જે 60-40નો રેશિયો જે આ મનરેગા યોજનામાં જળવાવો જોઈએ તે પણ જળવાયેલો નથી. બુલેટ બ્રેકિંગમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. વેલકમ બેક. વધતા જતા કોરોના કેસ વચ્ચે સૌથી મોટા સમાચાર. ગુજરાતમાં કોરોનાને કારણે 2 મહિલાઓના મોત થયા છે.
અમદાવાદમાં કોરોનાથી 2 મહિલાના મોત થયા. દાણી લીમડામાં રહેતી 47 વર્ષીય મહિલાનું સારવાર દરમિયાન મોત થયું છે, તો 23 મેથી મહિલા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ હતી, જ્યારે 18 વર્ષીય યુવતીનું કોરોનાથી એલજી હોસ્પિટલમાં મોત થયું છે. અમદાવાદમાં હાલ કોરોનાના 197 જેટલા એક્ટિવ કેસ છે. 24 કલાકમાં અમદાવાદમાં નવા 50 કેસ સામે આવ્યા છે. 3 વર્ષ બાદ ફરી એકવાર કોરોનાનો કહેર સામે આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હાલમાં અમદાવાદ શહેરની એલજી હોસ્પિટલ, શારદાબેન હોસ્પિટલ અને એસયુપી હોસ્પિટલમાં કોરોનાના તમામ દર્દીને સારવાર આપવાની કામગીરી કરવામાં આવે છે. લાસ્ટ ડે દરમિયાન ટોટલ 50 જેટલા કોરોનાના કેસીસ રિપોર્ટ થયેલા છે અને હાલમાં 197 કોરોનાના એક્ટિવ કેસીસ અમદાવાદ શહેરમાં અત્યારે રજીસ્ટર્ડ થયેલા છે. રાજ્યમાં બાળકો નવા કોરોના વાયરસની ઝપેટમાં આવી રહ્યા છે. 8 મહિનાની એક બાળકી કોરોના પોઝિટિવ મળી આવી છે. અસારવા સિવિલ હોસ્પિટલમાં હાલ 3 દર્દીઓ દાખલ છે. અસારવા સિવિલમાં એક 8 મહિનાની બાળકી ઓક્સિજન પર છે. 2 કોરોના પોઝિટિવ દર્દીઓ હાલ ડોક્ટરની નજર હેઠળ છે. સિવિલ હોસ્પિટલની વાત કરીશ તો આમ છેલ્લા અઠવાડિયાથી જોઈએ છે તો અમારી પાસે 3 પેશન્ટ હતા. પછી ગઈકાલે એક બેન ડિસ્ચાર્જ થયા અને સાંજે પાછું એક નવું દર્દી દાખલ થયું છે. અત્યારે હાલની વાત કરીશ તો 3 દર્દી અમારા કેરમાં છે. 2 પુરુષ છે, 44 વર્ષના પુરુષ, અને ગઈકાલે જે આવ્યા છે 74 વર્ષના પુરુષ છે. બંને ઓન એર એટલે કે બિલકુલ સ્ટેબલ છે, ઓક્સિજનની રિક્વાયરમેન્ટ પણ નથી. દેશભરમાં સતત કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. એએમએના વાઇસ પ્રેસિડેન્ટ મુકેશ મહેશ્વરીએ નિવેદન આપ્યું, કોરોનાના કેસ વધ્યા તે ચિંતાનો વિષય છે, પણ ગભરાવવાની જરૂર નથી. કોરોનાથી બચવા કોરોનાના નિયમોનું પાલન જરૂરી છે. હાલ કોરોનાનો વેરિયન્ટ પીક પર છે. નાના બાળકોએ, વૃદ્ધોએ ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળવું જોઈએ. હાલ ઇમ્યુનિટીવાળો ખોરાક લેવો ખૂબ જરૂરી છે. પેન્ડેમિક હોય એટલે નાના નાના પીક અવારનવાર આવ્યા કરે, એવો એક આ પીક લાગે છે. ચાઇનામાં તો છેલ્લો રિસર્ચ એવું કહે છે કે પીકની નજીક પહોંચી ગયા છે, એટલે હોંગકોંગ, ચાઇના, સિંગાપુરમાં કદાચ પીક આવી અને હવે એ લોકો ડિક્લાઇન તરફ જશે. એટલે આપણે ત્યાં હજુ પણ બીજા 2-4 અઠવાડિયા સુધી કેસ વધી શકે, પરંતુ આપણે તકેદારી રાખીશું તો ચોક્કસથી આ કોરોનાના જે ઓમિક્રોનના નવા 2 સબ વેરિયન્ટ આવ્યા છે એનાથી ચોક્કસ આપણે બચી શકીશું. રાજ્યમાં વધતા કોરોના કેસને લઈને આરોગ્ય મંત્રીએ નિવેદન આપ્યું. ઓમિક્રોન વેરિયન્ટનું નવું વેરિયન્ટ હાલ કોરોનાનું છે. હાલમાં જે કેસ વધી રહ્યા છે તે ચિંતાજનક નથી. ઋષિકેશ પટેલે કહ્યું કે કોરોના વર્ષે 2 વર્ષે એકાદ મહિનો આવતો હોય છે. 2 લોકોના કોરોનાથી મોતને લઈને ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું. મૃત્યુ થવાના બીજા કોઈ કારણો પણ હોઈ શકે છે. સમયસર સારવાર ન લીધી હોય તો પણ મૃત્યુ થયું હોય. કોરોનાના લગભગ જે જૂના ઓમિક્રોનના જે સબ વેરિયન્ટ છે એ જ વેરિયન્ટ છે. આપણે જીનોમ સિક્વન્સીસ દ્વારા એ વાત એસ્ટાબ્લિશ પણ થાય છે અને આ જે કેસ વધી રહ્યા છે એ પણ કોઈ ચિંતાજનક નથી, ભયજનક નથી, પરંતુ જેને માલુમ પડે જે લક્ષણો તો પોતાની જાતને ક્વોરન્ટીન કરી અને સિમ્ટોમેટિક સારવાર દ્વારા એ પોતે જાતે સાજા થઈ શકે છે. ચિંતાનો વિષય નથી અને આવો લગભગ વર્ષે 2 વર્ષે એકાદ મહિનો આવો આવતો પણ હોય છે. રાજકોટમાં ચોમાસા પહેલા જ રોગચાળો વકર્યો છે. ટાઇફોઇડ અને કમળાના કેસમાં વધારો નોંધાયો છે. શરદી, તાવ, ઝાડા ઉલટીના 1844 દર્દી નોંધાયા છે. કોરોના સાથે અન્ય રોગના દર્દી વધતા તંત્ર દોડતું થયું છે. મનપા તંત્ર દ્વારા 292 ઘરમાં ફોગિંગ કરવામાં આવ્યું છે. જે ખાસ કરીને ગત સપ્તાહે IHIPના જે આંકડા નોંધાતા હોય છે તે મુજબ જોવા જઈએ તો ગત સપ્તાહે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા હેઠળના વિવિધ આરોગ્ય કેન્દ્ર ઉપરાંત પીડી અને પેકેજ હોસ્પિટલ ખાતે જોવા જઈએ તો વિવિધ પ્રકારના જે રોગના આંકડા જોવા જઈએ તો કોઈ પણ મચ્છરજન્ય રોગચાળાના એક પણ આંકડા એટલે મેલેરિયા, ચિકનગુનિયા કે ડેન્ગ્યુના કોઈ પણ કેસ ગત સપ્તાહે નોંધાયેલા નથી. આ ઉપરાંત જોવા જઈએ તો શરદી ઉધરસને જે 734 કેસ, તાવ જે છે સામાન્ય તાવના જે છે 820 કેસ, ઝાડા ઉલટીના 278 કેસ, આ ઉપરાંત ટાઇફોઇડના 5 અને કમળાના જે છે 7 અલગ અલગ વિસ્તારોમાં કેસ નોંધાયેલા છે. જામનગરમાં જીજી હોસ્પિટલમાં કૌભાંડ મુદ્દે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. ગાંધીનગરથી ટીમ જીજી હોસ્પિટલ તપાસ માટે પહોંચી. આઉટસોર્સથી નોકરી કરતા એક મહિલા પુરુષે કૌભાંડ આચર્યું. 3 વર્ષમાં બેંક એકાઉન્ટમાં ₹17.20 લાખના સરકારી નાણાંની ઉચાપત કરી નાખી. કર્મચારીઓએ અંગત ફાયદા માટે રૂપિયા વાપરી નાખ્યા હોવાનો પણ પર્દાફાશ થયો છે. અત્યારે આપણી પાસે જે ટ્રેઝરી દ્વારા જે માહિતી હતી એ એટલે 2024થી હતી અને એનાથી 1-2 મહિના પહેલાંથી પણ આ શરૂ હતું એવું સમાચાર. એવું હાલ પ્રાથમિક ધોરણે આ તપાસ ચાલુ છે એટલે વિગતો વધારે આપણને જેમ ડિટેલ્સ વધારે આવશે એટલે ખ્યાલ આવશે.
હા, એટલે આ બાબતમાં એજન્સીને જાણ કરવામાં આવી છે, એમને તાત્કાલિક છૂટા કરી દેવામાં આવ્યા છે અને એફઆઈઆર પણ લોન્ચ કરવામાં આવી છે. રાજ્યમાં 19 મેડિકલ કોલેજની ફીમાં વધારો થયો છે. એફઆરસીએ મેડિકલ કોલેજની ફીમાં વધારો કર્યો. ફીમાં 8 થી 12% સુધીનો વધારો ઝીંકાયો છે. અમદાવાદની નરેન્દ્ર મોદી કોલેજની ફીમાં વધારો કરાયો. નરેન્દ્ર મેડિકલ કોલેજની ફીમાં 2.76 લાખનો વધારો થયો છે. મેનેજમેન્ટ કોટાની 1 વર્ષની ફી 23થી વધારીને ₹25.76 લાખ કરાઈ છે. સરકારી કોટામાં 2 કોલેજની ફી ₹8.30 વધીને 11.20 લાખ થઈ છે. એએમસી હસ્તકની મેડિકલ કોલેજમાં સૌથી વધારે ફીમાં વધારો થયો છે. રાજ્યમાં હાલ માત્ર 6 જ સંપૂર્ણ સરકારી મેડિકલ કોલેજ છે. 13 અર્ધ સરકારી કોલેજ અને 20 સંપૂર્ણ ખાનગી કોલેજ છે. ખાનગી મેડિકલ કોલેજમાં ફી વધારા મુદ્દે કોંગ્રેસે પ્રતિક્રિયા આપી છે. વાલીઓને બાળક સારા માર્ક લાવે, ડોક્ટર બને તેવી ચિંતા હતી. હવે મેડિકલ કોલેજમાં ફી વધારો ઝીંકવામાં આવ્યો છે. મનીષ દોશીએ જણાવ્યું કે ભાજપે શિક્ષણના માફિયાઓને લૂંટની છૂટ આપી. કોલેજોના ફી વધારાથી વાલીઓને મોટો ફટકો પડે છે. સરકાર શા માટે ખાનગી કોલેજોને છૂટ આપે છે તેનો હિસાબ આપે. એ ગુજરાતની ખાનગી મેડિકલ કોલેજમાં બેફામ ફી વધારો ઝીકવામાં આવ્યો છે. ખાનગી કોલેજો જે રીતે ફી વધારો કર્યો એનાથી અનેક વાલીઓ માટે ચિંતા છે કે હવે મારા દીકરાને માર્ક્સ આવશે છતાં પણ કેવી રીતે અભ્યાસ કરાવશે. જે રીતે કોલેજોમાં સરકારી કોટામાં અને મેનેજમેન્ટ કોટામાં ફી વધારો ઝીકવામાં આવ્યો છે, પણ સામે પક્ષે લાંબા સમયથી ગુજરાતમાં અનેક પ્રકારના ફાયદા લઈને ઊભી થયેલી મેડિકલ કોલેજો જે રીતે લૂંટના લાયસન્સ ભાજપ સરકારે આપ્યા છે એના કારણે ગુજરાતની અંદર તબીબી શિક્ષણ સતત મોંઘું થતું જાય છે. બુલેટિનમાં હાલ રોકાઈશું વધુ એક બ્રેક માટે. આજે જ ખરીદી કરો નીલાયન. નીલાયનની બોટલ પર આપેલ QR કોડને સ્કેન કરો અને જીતો એક્ટિવા, વોશિંગ મશીન જેવા અઢળક ઇનામો. ધર્મજ ક્રોપ ગાર્ડ લિમિટેડનું નીલાયન. મસ્ત 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 મસ્ત. यूनिवर्सिटी मस्त, फ्यूचर जबरदस्त. ज्वाइन पारुल यूनिवर्सिटी वडोदरा गुजरात. हर रोज हो जाता हूँ लेट, साफ नहीं होता है मेरा. अबे घोचू, अच्छा इंडिया को मालूम है, पेट दफा हर रोग दफा. गुजरात गवर्नमेंटे आप्યું છે પારુલ યુનિવર્સિટીને સેન્ટર ઓફ એક્સલન્સનું સ્ટેટસ. રાહસાની ભાગો એક્સલન્સની પાછળ. આજે હું નાસ્તામાં તારા માટે બનાવીશ કશું જ નહીં, કેમ કે બ્રેડ છે જ નહીં. હમણાં લેવા જઈશ તો ટાઈમ લાગશે. તો ઓનલાઈન મંગાવ, તો એક્સ્ટ્રા પૈસા લાગશે. તો જીઓ માર્ટ થી મંગાવ. ક્વિક ડિલિવરી ઓછી કિંમતમાં, 0 એક્સ્ટ્રા ચાર્जेस. જીઓ માર્ટ, સમય અને પૈસા બંને બચાવે. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો સુરતમાં કાપડના વેપારીના પુત્ર મિતેશ જૈન દ્વારા મોડલની કાર સળગાવવાનો મામલો. મોડલની કાર સળગાવવા મુદ્દે વધુ 2 આરોપી ઝડપાયા છે. કાપડના વેપારીના પુત્ર મિતેશ જૈને મોડલની કાર સળગાવી હતી. પાંડેસરામાં મોડલના બનેવીની કારને આગ ચાંપી દીધી હતી. અનમોલ રાજપૂત અને સચ્ચુ રાયની પાંડેસરા પોલીસે ધરપકડ કરી છે. આરોપી મિતેશ જૈન ગુનાહિત માનસિકતા ધરાવે છે. पहले एक मॉडल की कार को आग लगाने का केस एक वेसू पुलिस स्टेशन में दर्ज किया था, जिसमें 3 लोगों की धरपकड़ हुई. और उससे पहले मॉडल के जो बहनोई हैं उनकी कार भी पांडेसरा पुलिस स्टेशन विस्तार में क्रेटा गाड़ी थी, उसमें आग लगा दी गई थी. उस टाइम पे वहाँ उस जगह पे CCTV नहीं थे, इसलिए ये शंका की गई कि हो सकता है गाड़ी में नेचुरल तरीके से आग लग जाए. तो इस ऐसा करके एक जानवा जोग ली गई थी. बाद में जब वेसू में सेम इंसिडेंट बना और मॉडल की जो मर्सिडीज कार है उसमें आग लगाई गई. तो કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યનો પુત્ર અનિરુદ્ધસિંહ ગોહિલ ઝડપાયો છે. 15 દિવસથી ફરાર અનિરુદ્ધસિંહને પોલીસે ફાઝલપુરથી ઝડપ્યો છે. અનિરુદ્ધસિંહ ગોહિલે યુવતીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હતું. અનિરુદ્ધસિંહે યુવતીનો બળજબરીપૂર્વક ગર્ભપાત પણ કરાવ્યો હતો. અગાઉ અનિરુદ્ધસિંહ ગોહિલના આગોતરા જામીન નામંજૂર થયા હતા. પોલીસે આરોપી અનિરુદ્ધસિંહને કોર્ટમાં રજૂ કરી 2 દિવસના રિમાન્ડ મેળવ્યા. પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરી ગુનામાં વપરાયેલા વાહનો પણ કબજે કર્યા હતા. નંદેશ્રી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ FIR નંબર 234/25 રેપ વિથ એબોર્શન વિથ એટ્રોસિટીના કામે આરોપી અનિરુદ્ધસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ એ ગઈકાલે ખાનગી બાતમી રાહે ક્રાઇમની ટીમ, લોકલ પોલીસ સ્ટેશનની ટીમ અને SC/ST સેલની ટીમના હાથે પકડાઈ ગયેલ છે.
સુરતના ભટારમાં યુવતી સાથે દુષ્કર્મ કરનાર વિધર્મીની ધરપકડ થઈ છે. આરોપી સોશિયલ મીડિયાથી યુવતીના સંપર્કમાં આવ્યો હતો. યુવતી સાથે મિત્રતા કરી તેને પ્રેમ જાળમાં ફસાવી હતી. લગ્નની લાલચ આપી યુવતીને અલગ અલગ સ્થળે ફરાવી હતી. આરોપીએ યુવતીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું. દુષ્કર્મ આચરનાર શહેજાદની પોલીસે ધરપકડ કરી છે. યુવતીએ લગ્નનું કહેતા શહેજાદે યુવતી સાથે બોલવાનું બંધ કર્યું હતું. ખટોદરા પોલીસે આરોપી વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધી ધરપકડ કરી છે. સુરતના પલસાણામાં તાલુકાના વાંકાનેડા ગામે ચકચાર મચાવતી એક ઘટના બની છે કે જેને લઈને હવે રાજ્યની પોલીસના સબ સલામતના દાવાઓ બધી જ બાજુ રીતે ફિટકાર વરસાવી રહ્યા છે. પલસાણાના વાંકાનેડા ગામે 5 વર્ષની બાળા સાથે દુષ્કર્મનો પ્રયાસ કરાયો હતો. જોકે બાળા નરાધમને તાબે નહીં થતા બાળકીની પથ્થરના ઘા ઝીકી હત્યા કરી દેવામાં આવી. સમગ્ર મામલે હરકતમાં આવેલી પોલીસે નરાધમને ઝડપી પાડ્યો છે. પોલીસે નરાધમને સાથે રાખીને તપાસ કરતા વાંકાનેડા ગામે એક ખેતરમાં બાળકીને ફેંકી દીધી હોવાનું સામે આવ્યું. एक कड़ोदरा के वांकानेर के गांव में एक घटना घटी हुई है. उसमें पोस्को और मर्डर का गुना दाखिल किया हुआ है. अलग अलग कलमों भारतीय न्याय संहिता के आधार पर. ये पूरी वारदात ये है कि ये बच्ची है 5 साल और 2 माह की और बच्ची पर रेप करके उसका मर्डर किया है. અમદાવાદના સરખેજમાં સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કરનાર આરોપી ઝડપાયા છે. ઇકો કારમાં સગીરાને બેસાડીને આરોપી ફરાર થયા હતા. આરોપી સગીરાને ભગાડી બનાસકાંઠા ભાભોર લઈ ગયા હતા. સગીરાને રાજસ્થાનના વીરસિંહ સાથે સગાઈ કરવી મંદિરમાં લગ્ન કરાવ્યા હતા. પોલીસે ભરતજી ઉર્ફે ગોવિંદજી ઠાકોર, ભારતીબેન ઠાકોર, ટીનાબેન ઠાકોરની ધરપકડ કરી હતી. જ્યારે વનરાજ રાઠોડ, મેઘરાજ રાઠોડ, હિના રાઠોડ, વીરસિંહ રાઠોડ ફરાર છે. સરખેજ પોલીસે ફરાર આરોપીઓની શોધખોળ કરવા ચક્રો ગતિમાન કર્યા છે. શ્રીજી રો હાઉસ કરીને સરખેજમાં પ્રણામ હાઈસ્કૂલની સામે રહે છે અને એમને 3 સંતાનો છે પોતાને. અને એક 15 વર્ષ પહેલા એક અમિત ઠાકોર કરીને એમના ઘરે માણસ આવેલો. એની પાસે નાની દીકરી હતી અને એને કીધું પોતાની પત્ની ડિલિવરી વખતે ઓફ થઈ ગઈ છે એટલે એ ત્યાં કામ કરવાથી રહેલો અને પછી એ જતો રહેલો, પછી પાછો આવેલો નહીં. એટલે પાલક તરીકે એમને દીકરી મોટી કરેલી. અત્યારે એને એ દીકરી છે એની ઉંમર છે 14 વર્ષ અને 7 મહિના જેટલી ઉંમર છે. જે દીકરી છે એ તારીખ 29/4/25ના રોજ પોતાના ઘરેથી આવું છે કે જતી રહેલી. ત્યાર પછી જે ફરિયાદી છે એણે પોતાના સગાવાલામાં તપાસ કરતા મળી આવેલ નહીં. આ દરમિયાન ફરિયાદી પોતે છે 5/5 થી 22/5 સુધી 4 ધામ યાત્રા કરવા ગયેલા. ત્યાર પછી આવીને જોયું તો એમની ઘરની બાજુમાં હતા વનરાજસિંહ અને ટીનાબેન કરીને છે, એનું ઘર બંધ હતું એટલે તેમને શંકા જતા તેમણે તપાસ કરાવેલી. તો તેમની દીકરીના લગ્ન વનરાજસિંહ અને ટીનાબેને રાજસ્થાનના વીરસિંહ કાળુસિંહ ઠાકોર સાથે કરેલા હોવાની હકીકત ધ્યાન ઉપર આવતા તેમણે જામનગરમાં પીઆઈ અને પીએસઆઈને ધમકી આપનારની ધરપકડ થઈ છે. જમીન વિવાદમાં સ્થળ પર ગયેલી પોલીસની ટીમને ધમકી મળી હતી. ખાવરિયા ગામમાં જમીન વિવાદને લઈને પોલીસ પહોંચી હતી. પીઆઈ પીએસઆઈ સાથે અભદ્ર વર્તન કરનાર 3 શખ્સની ધરપકડ કરવામાં આવી છે. જીતેશ ચાવડા, ઇમ્તિયાઝ શાહ અને દિગ્વિજયસિંહ કે જેમણે અભદ્ર વર્તન કર્યું હતું. આરોપીઓએ પીએસઆઈ સાથે બીભત્સ વાણી વિલાસ કરી ધમકી આપી હતી. પંચ એ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી એમએન શેખ અને સ્ટાફના માણસો દ્વારા ખાવરિયા ગામની સીમમાં વાડીએ જતા ત્યાં હાજર જીતુભાઈ ચનાભાઈ ચાવડા અને તેની સાથેના બંને છે ઇમ્તિયાઝભાઈ અબ્દુલ શાહ અને દિગ્વિજયસિંહ મહાવીરસિંહ નાઓ. 3 લોકોએ બીજો મોટો ઝઘડો ના થાય તે માટે પોલીસે પ્રયત્ન કરતા તેમાં અવરોધ ઊભો કરે અને આ અરજદારની રજૂઆત બાબતે કાર્યવાહી કરવા જતાં તેમને આ વિરોધ કરતા એમના વિરુદ્ધમાં એક તો ધમકી અને પોલીસની સરકારી ફરજમાં રૂકાવટ અનુસંધાને મોરબીના હળવદમાં વેપારીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. વેપારીએ પોતાની રિવોલ્વરથી લમણે ગોળી મારી હતી. પોતાની મરજીથી ગોળી મારી હોવાની ચિઠ્ઠી પોલીસને મળી હતી. ભવાની ગ્રુપના વેપારી બકાભાઈ ઠક્કર હાલ સારવાર હેઠળ છે. બનાવને પગલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અરવલ્લીમાં દારૂ કેસમાં જિલ્લા પોલીસ વડાની કાર્યવાહી. એસપીએ મેઘરજ પોલીસ સ્ટેશનના એએસઆઈને સસ્પેન્ડ કર્યા છે. એલસીબીએ ઝડપેલા દારૂ બાદ બેદરકારી બદલ કાર્યવાહી થઈ. થોડા દિવસ પહેલા એલસીબીએ 1.87 લાખનો મુદ્દામાલ દારૂનો ઝડપ્યો હતો. એએસઆઈ તરીકે ફરજ બજાવતા નાનજી મનાથને સસ્પેન્ડ કરાયા છે. મોરબીમાં એસએમસીએ 92 લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપ્યો છે. માળિયા રેલવે ક્રોસિંગ હાઈવે પર દારૂની હેરાફેરી ઝડપી પડાઈ છે. હાઈવે પર ભૂસાની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. એસએમસીએ ટ્રક સહિત 1,15,69,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ભાવેશ મોરી અને લીલા મોરીની ધરપકડ કરી છે. એસએમસીએ સમગ્ર મુદ્દામાલ માળિયા પોલીસ મથકને સોંપ્યો છે.
બારડોલી તાલુકાના અકોટી ગામે આંબાવાડી સાચવવા માટે ઉત્તર પ્રદેશથી આવેલા 48 વર્ષના આધેડને કેરી ચોરીનો આરોપ મૂકી આંબાવાડી ભાડે રાખનાર બારડોલીના શખ્સે 4 સાગરીતો સાથે મળીને આંબાના વૃક્ષ સાથે બાંધીને માર મારતા બેભાન થઈ ગયા હતા. ત્યારબાદ આધેડને ગાડીમાં લઈ જઈ કામરેજના શામપુરા ગામે નહેરના પાણીમાં ફેંકી દેવામાં આવ્યા હતા. એ રામ મનોરથ કરીને નામ છે, 48 વર્ષની ઉંમર છે, જે મરણ જનાર છે. પોતે આ લોકોને એવી શંકા હતી કે આ અમારા જાણબારે કેરી વેચી નાખે છે, એટલે એને આ લોકોએ ત્યાં ઝાડ જોડે બાંધી અને માર માર્યો. અને એ માર મારતા એને મૂઢ મારની ઈજા થતાં એ બેભાન અવસ્થામાં થઈ ગયેલો. ત્યારે આ જે 4 જણ હતા આરોપીઓ, 5 જણ, એ લોકો ગભરાઈ ગયેલા અને એક ગાડીમાં ભરી અને કામરેજની હદમાં શામપુરામાં નહેરમાં એની લાશ નાખી આવેલા. અને સુરતના ઉમરામાં યુવકનું અપહરણ કરી લૂંટનો ભેદ ઉકેલાયો છે. 19મી મેના રોજ બનેલી ઘટનાનો ભેદ પોલીસે ઉકેલી લીધો છે. એલસીબી ઝોન 4 દ્વારા 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. 10 ઇસમોએ મોપેડ સાથે યુવકનું અપહરણ કર્યું હતું. અપહરણ કરી દાગીના, રોકડા અને મોબાઈલની લૂંટ કરી હતી. કુલ મુદ્દામાલ સહિત 46,500 રૂપિયાની લૂંટ કરી હતી. અપહરણ અને લૂંટ બાદ आरोपियों फरार થયા. उमरा पुलिस स्टेशन के विस्तार में 19 तारीख को ये बनाव बना था और M4M करके घोड़दौड़ रोड पे एक जगह है, वहाँ पे करीब 10-12 लोगों ने ये जो भोग बननार है इसको पकड़ा, इसके साथ मारपीट किया और किसी पुराने मैटर को लेके इनको ऐसा डाउट था कि ये हमारी रेकी कर रहा है, हमारी बातमी दे रहा है, ऐसा करके उसके साथ में मारपीट की गई. उसके गले की सोने की चेन जो 30,000 रुपए की थी, कान की 2 बूटी जो 3500 रुपए की थी और उसकी जेब में 13,000 रुपए, ऐसा करके 46,500 रुपए की लूट इन लोगों ने की है. સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીએ મારામારી મુદ્દે મામલતદારને આવેદન આપવામાં આવ્યું છે. રામનગરમાં 17 વર્ષીય ઠાકોર સમાજના યુવક પર હુમલો થયો હતો. 5 યુવકો દ્વારા તલવારથી જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. 5 યુવકો હોવા છતાં પોલીસે માત્ર 4 સામે જ ફરિયાદ નોંધ્યાનો આરોપ છે. ઘટનાને 7 દિવસો વીત્યા છતાં આરોપી ન પકડાતા પરિવારમાં રોષ ફેલાયો હતો. મામલતદારને આવેદન પાઠવી ઝડપી ન્યાયની માંગ કરી. અત્યારે મારો દીકરો ટીબી હોસ્પિટલમાં એડમિટ છે. એને જીવલેણ હુમલો કરેલ છે અને હજી લુખા તત્વો અહીંયા કણે છૂટા છવાયા ફરે છે અને હજી પોલીસ કાર્યવાહી કંઈ થઈ નથી. અને અમે જે કેસ કરવા ગયા હતા પોલીસ સ્ટેશને, પણ જે કલમ લગાવવી પડે એ હજી લગાવેલ નથી અને કોઈ કાર્યવાહી થયેલ નથી. અત્યારે હજી અમારે પણ જાનનો જોખમ છે. અને મારા છોકરાને મારો બોનનો ભાણિયો છે ને એને પડખે ઢળીને લઈ જતા જોઈ છે ને તો મેં આપણે મુકાવા ગયો કે એને એમ કે મારા છોકરાને કે મારા ભાઈને બચાવું, પણ મારા છોકરાને તરત જ બીજા મારવા મને તલવારે મારા છોકરાને શું વાંક હતો એમાં કઈ એને થોડો કોઈ મારવાનો હતો. મારા છોકરાને રામનગરમાં જઈને ઉભો રાખો કે કોઈ ઓળખે મારા છોકરાને, કોઈ મારા છોકરાને જે રહે ન હોય કોઈ દી ખબર છે તમને? અને મને એવા છોકરાને સુરતના પાંડેસરામાંથી કૂટણખાનું ઝડપાયું છે. મહિલાઓને દેહ વેપાર માટે બોલાવવામાં આવતી પોલીસે વડોદ ગામ આવાસ બિલ્ડિંગમાં છાપો માર્યો હતો. પોલીસે 7 મહિલાઓનું રેસ્ક્યુ કર્યું હતું. સંતોષકુમાર ઉર્ફે રાહુલ પાલ, મન્નુ મંગલસિંહની ધરપકડ થઈ છે. રાજ માલિયા, મહેશ જૈન, બાબા માલિયા, વિક્રમ વોન્ટેડ જાહેર થયો છે. છેલ્લા ઘણા સમયથી આરોપીઓ આ કૂટણખાનું ચલાવતા હતા. अभी चारों तरफ से कवर करके और रेड की गई. रेड किया तो वहाँ पे 7 भोग बननार महिलाएं वहाँ पे रखी हुई थी, जिनमें 2 उड़ीसा की, 1 उत्तर प्रदेश की और 4 पश्चिम बंगाल की महिलाएं हैं. और वहाँ 2 चलाने वाले आदमी, एक संतोष कुमार उर्फे राहुल गोलकपाल, ये बेस्तान जियाव का रहने वाला है. ये वहाँ पे मेन मैनेजर तरीके वहाँ पे काम कर रहा था. સુરતમાં મહારાષ્ટ્ર પોલીસ પર ગંભીર આક્ષેપ લાગ્યા છે. મહારાષ્ટ્ર પોલીસની બેદરકારીથી મહિલાના મોતનો આક્ષેપ. નાસિક શહેર સાયબર ક્રાઇમની ટીમ સુરત આવી હતી. શ્રમજીવી મહિલાને લોનના રૂપિયાના કેસમાં લઈ ગયા હતા. શ્રમજીવી મહિલાની મહારાષ્ટ્ર પોલીસે સઘન પૂછપરછ કરી હતી. પૂછપરછ દરમિયાન મહિલાની તબિયત લથડી હતી. તબિયત લથડતા મહિલાને યોગ્ય સારવાર ન અપાઈ. જોકે આખરે મહિલાને સારવાર માટે સ્વીમેર હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. સારવાર મળવામાં મોડું થતાં મહિલાનું મોત થયું હોવાનો આરોપ લાગ્યો હતો. હતી કે મારી મમ્મીને અહીંયા કરી બેંક વાળા આવ્યા હતા, મહારાષ્ટ્રથી આવેલા હતા. એમાં મેં પછાડી મારા રૂમમાં સૂતો હતો, મમ્મી પપ્પા આગળ હતા. પછી મેં કોઈ શું થયું એટલે મેં બહાર નીકળીને જોયું. એ દાદાને પૂછ્યું, હું દાદા શું થયું તમને, શું છે? દાદાએ મને કીધું કે તમારી મમ્મીએ 6 લાખની લોન લીધી છે. તમે દાદાને કીધું, કોઈ 6 લાખની મેં લોન લીધી હોય દાદા, તો તમે મારું ઘર જોવો, તમે મને જોવો, મેં મિડલ ક્લાસ માણસ છું,
મને કોઈ 50,000 રૂપિયા આપવાનું હોય ને, 50,000 તો દૂરની વાત, 2,000 બી આપવું હોય તો કોઈ બી માણસ પૂછવા જાય. તમે કહો તમે 6 લાખ કે ડલા, એ તો મેર નથી. હળવદમાં રાજકોટ ખાણ ખનીજ વિભાગના દરોડા સાપગડા પાસે ગેરકાયદેસર ખનન કરતા 2 વાહનો જપ્ત કરાયા છે. સુનિલ પોરડિયાનું હિટાચી અને ડમ્પર જપ્ત કરાયું છે. ખનીજ વિભાગે 1 કરોડ 10 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. મોરબી ખાણ ખનીજ વિભાગની નિષ્ક્રિયતા સામે આવી છે. બંને વાહનો હળવદ પોલીસ મથકે કબજે કરાયા. ભાવનગર સોમનાથ હાઈવે પર અકસ્માતમાં એકનું મૃત્યુ થયું છે. જાફરાબાદના નાગેશ્રી ગામે 2 વ્હીલર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. નાગેશ્રી પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. ગાંધીનગરમાં ધોરણ 11-12ના શિક્ષકોની ભરતીને લઈને રજૂઆત કરાઈ હતી. અનામત કેટેગરીના ઉમેદવારોએ અન્યાયની લાગણી વ્યક્ત કરી હતી. જનરલમાં ભરતી થાય તો પણ અનામતમાં મૂકી દેવામાં આવે છે. 2021 સુધીની ભરતીમાં મેરિટોરિયલ ઉમેદવારોને જનરલ જગ્યા મળતી હતી. અમે અનામત કેટેગરી બાબતે રજૂઆત કરવા માટે વીએસકે ખાતે આવ્યા છીએ, જેમાં મેઇન ઇસ્યુ એ છે કે અત્યાર સુધીના અગાઉ જે 2021 સુધીની જે ભરતીઓ થઈ એ ભરતીઓની અંદર જનરલમાં મેરિટોરિયલ જે ઉમેદવારો છે, એટલે કે મેરિટના કારણે જે ઉમેદવારો જનરલ કેટેગરીમાં સમાવેશ થતા હોય એ ઉમેદવારોને માત્ર જનરલની જગ્યા ઉપર પસંદગી આપવા દેવામાં આવતી એ નિયમ હતો. પણ આ વખતની ભરતીમાં જનરલવાળા ઉમેદવારોને કેટેગરીમાં પણ શાળા પસંદગીની તક આપવામાં આવી, જેના કારણે ગવર્મેન્ટ શાળાઓની અંદર ઘણા બધા કેટેગરીના ઉમેદવારોને શાળાઓ મળી નહીં. ગ્રાન્ટેડની અંદર આવો ઇસ્યુ ન ઊભો થાય એટલે અમારી આજે આપણા માધ્યમથી સરકારશ્રીને અધિકારીશ્રીને નમ્ર વિનંતી છે કે જનરલના ઉમેદવારોને માત્ર જનરલની જ સીટો પર પસંદગીની તક આપવામાં આવે અને કેટેગરીના ઉમેદવારોને કેટેગરીમાં જ પસંદગીની તક આપવામાં આવે. ગોંડલ પીજીવીસીએલના વીજ ધાંધિયા સામે ખેડૂતોમાં રોષ ફેલાયો હતો. વીજ કંપનીના ધાંધિયાના કારણે ખેડૂતો હેરાન પરેશાન થયા છે. ખેડૂતોએ પીજીવીસીએલ ઓફિસમાં જઈને ઉગ્ર રજૂઆત કરી હતી. ડિવિઝન ઓફિસ બન્યા બાદ કામગીરી ન થતી હોવાનો ખેડૂતોએ આરોપ લગાવ્યો. અમારે ટીસીમાંથી થાંભલો નીકળે છે, થાંભલો વળી ગયેલો હતો. જ્યારે મેન્ટેનન્સ કરવા આવેલા હતા આ લોકોના કોન્ટ્રાક્ટર ટીબીથી, ત્યારે અમે એને રજૂઆત કરી કે અમે તમને મદદ કરી, તમને થાંભલો અમારો સીધો કરી દો, તો સીધો કર્યા વગર વયા ગયા. તો ટીસીમાં સપ્લાયમાં જે ખામી છે એ ક્યાં છે? જીબીએ છેલ્લા જે 18 દિવસ થયા રોજના 3 ધક્કા અહીંયા જીબીમાં ખાવા પડે. જ્યારે ધક્કા ખાય ત્યારે એમ જ કે મેન્ટેનન્સમાં છે, ફોલ્ટમાં છે. શું ફોલ્ટ છે એ કહેતા નથી. તો હાલ સમાચારમાં બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.